જાબાઝ જવાન બશીરભાઈ ખિલજી દેશના રક્ષણ કાજે ગુમાવી શ્રવણ શક્તિ। દેશના રક્ષણ કાજે શ્રવણ શક્તિ ગુમાવનાર બશીરભાઈની હાલત અત્યારે એટલી દયનીય છે કે તેમને 2 ટંક જમવાના પણ વાંધા છે। દેશદાજની ખેવના સાથે મા ભૂમનું રક્ષણ કરવા બશીરભાઈ ખિલજી 28 માર્ચ 1987માં CRPFની 24 બટાલિયનમાં જોડાયા। નાનપણથી જ પોતાના દેશ માટે કંઈક કરી છૂટવાની ખેવના રાખનાર બશીરભાઈ 4 વર્ષ અને 6 માસ સુધી જમ્મુ કાશ્મીરના બર્ફીલા વાતાવરણમાં એકધારી ફરજ બજાવતા રહ્યા, પરંતુ કાતિલ ઠંડી અને સુસવાટા મારતા પવનોની તેમના શરીર પર વિપરીત અસર થઈ। જો કે તબિયતની કોઈ ચિંતા કર્યા વિના બશીરભાઈએ પોતાની ફરજ યથાવત રાખી અને આખરે બશીરભાઈએ પોતાની શ્રવણ શક્તિ ગુમાવી દીધી। ત્યારબાદ CRPFને તેમની જરૂર ન લાગી અને આખરે બશીરભાઈને ફરજ પરથી મોકૂફ કરી દેવાયા। આર્થિક મદદ કરવાની બદલે તંત્રએ તેમના પાછળ ખર્ચેલા સારવારના રૂપિયા પણ માંગવાના શરૂ કર્યા। અત્યારે બશીરભાઈ છેલ્લા 10 વર્ષથી પોતાના પેન્શન માટે સરકારી કચેરીઓના ધક્કા ખાઈ રહ્યા છે। શ્રીનગર ખાતે CRPFમાં 24 બટાલિયનમાં ફરજ બજાવતો હતો તો ફરજ દરમિયાન ભારે બરફ વર્ષા અને ઠંડીના કારણે ચાલુ નોકરીમાં બંને કાનૂની શ્રવણ શક્તિ 100% ગુમાવી દીધેલી વ્યક્તિ છું। ફરજ પર 4 વર્ષ રહ્યા બાદ શ્રવણ શક્તિ ગુમાવનાર બશીરભાઈ પોતાના હક માટે હાઈકોર્ટના દ્વારે ગયા। હાઈકોર્ટે પણ તેમના તરફી ચુકાદો આપતા તંત્રને ફટકાર આપી અને સ્પષ્ટ જણાવ્યું કે બશીરભાઈને તેમના હકના નાણાં 9% વ્યાજ સાથે આપવામાં આવે, પરંતુ કુદરતની સાથે તંત્ર પણ બશીરભાઈ વિરુદ્ધ રહ્યું અને તેમણે સુપ્રીમમાં કેસને પડકાર્યો છે। ત્યારે કાયદાકીય આંટીઘૂંટીમાં અટવાયેલા બશીરભાઈએ અત્યારે રાષ્ટ્રપતિ સમક્ષ દયાની અરજી કરી છે। સત્તાવાળા આ જજમેન્ટ સામે સુપ્રીમ કોર્ટમાં શરણ લઈને મારી આર્થિક પરિસ્થિતિમાં ઓર વધારે કરી દીધું છે। છેલ્લા 20 વર્ષથી બશીરભાઈ પોતાના હક માટે દર-બદર ભટકી રહ્યા છે, પરંતુ તેમને સાંભળનાર કોઈ નથી। બશીરભાઈની વિકલાંગતાના કારણે તેમને બીજી કોઈ નોકરી પણ નથી મળતી, જેથી અત્યારે તો તેમની સાથે પરિવારજનો પણ ખૂબ જ મુશ્કેલી ભોગવી રહ્યા છે। ત્યાં પેન્શનમાં એમને કશું મળતું નથી, પણ અમારી મિલકત થોડી હતી એવી એમને જતી રહી। અમારો કોઈ આધાર નથી, એટલે એમને પેન્શન સાહેબ મળવું જ જોઈએ। અમારો કોઈ બીજું કંઈ આવક નથી, મજૂરી કરીને મારો છોકરો અમને પાલવે છે। અમારો ગુજરાન કઈ રીતે અમારે ચાલવું? છેલ્લા 20 વર્ષથી દેશનો સિપાઈ પોતાના ન્યાય માટે સરકારી તંત્ર વિરુદ્ધ અલગ જ યુદ્ધ ખેલી રહ્યો છે। CRPFના અન્ય જવાનો અને અધિકારીઓ પણ બશીરભાઈની સાથે છે। ત્યારે અહીં એક પ્રશ્ન ઉદ્ભવે છે કે આ અહેવાલ જોયા પછી સરકારી તંત્ર જાગશે કે પછી દેશ સેવા કાજે આપેલું યોગદાન એળે જશે?